કોઈ પણ સરકારી પરીક્ષા હોય અને એમાં વર્તમાન પ્રવાહ એટલે કે કરંટ અફેરનો પ્રશ્ન એ આપણને જોવા મળે છે. આ અગાઉ આપણે ભાગ 1 બનાવેલો હતો. આજે આપણે ભાગ 2 જોવાના છે અને આવા ઘણા બધા ભાગ આપણને કરંટ અફેરના જોવા મળશે. કેમ કે રોજ રોજ જે નવા વર્તમાન પ્રવાહો આવે, કરંટ અફેર આવે, એના વિડીયો આપણે બનાવતા રહીશું. એટલે ટાટ એસ અને ટાટ એચએસ માટે તો આ વિડીયો ઉપયોગી છે જ, પણ સરકાર માન્ય કોઈ બી તમે પરીક્ષા આપો એમાં પ્રશ્નો આપણને પૂછાય. શરૂઆત કરીએ આપણે. સ્ટોકહોમ વોટર પ્રાઇઝ 2026 કોને આપવામાં આવ્યું? તો કાવે મદની. કોને? કાવે મદનીને આપવામાં આવ્યું. ભારતની પહેલી ખુલ્લેઆમ ક્વિયર સાંસદ કોણ બની? તો મેનકા ગુરુસ્વામી. કોણ? મેનકા ગુરુસ્વામી. નદીઓ માટે આંતરરાષ્ટ્રીય કાર્ય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 14 માર્ચ. 14 માર્ચનો દિવસ એ નદીઓ માટે આંતરરાષ્ટ્રીય કાર્ય દિવસ તરીકે ઉજવવામાં આવે. કયા દેશમાં નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુને મંજૂરી આપવામાં આવી? અત્યારે જ હાલમાં જ ભારતમાં. અત્યારે હાલમાં જ, એટલે આને કરંટ અફેર કહેવાય. હાલમાં જ ભારતમાં આ મંજૂરી આપવામાં આવી. આંતરરાષ્ટ્રીય વન દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે? તો 21 માર્ચ. 21 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસ ઉજવવામાં આવે. અત્યારે જ 21 માર્ચ ગયું. ભારત ઇલેક્ટ્રિસિટી સમિટ 2026નું આયોજન ક્યાં થયું હતું? તો જવાબ આવશે નવી દિલ્હી. નવી દિલ્હી એટલે કે ન્યૂ દિલ્હીની અંદર આયોજન થયું હતું. કયું રાજ્ય ટોચનું ટેક્સટાઇલ નિકાસકાર રાજ્ય બન્યું? કયું રાજ્ય ટોચનું ટેક્સટાઇલ નિકાસકાર રાજ્ય બન્યું છે? તો જવાબ આવશે તમિલનાડુ. કયું રાજ્ય? તમિલનાડુ રાજ્ય એ ટેક્સટાઇલનું નિકાસકાર બન્યું છે. જનગણના 2027 માટે રાષ્ટ્રીય બ્રાન્ડ એમ્બેસિડર કોણ બન્યા? તો સુદર્શન પટનાયક. સુદર્શન પટનાયક એ 2027ની વસ્તી ગણતરીના બ્રાન્ડ એમ્બેસિડર છે. એટલે આ સવાલ પણ પૂછાઈ શકે, કેમ કે વસ્તી ગણતરી અત્યારે થવાની છે. સાજીબુ ચેઇરાઓબા નું નવું વર્ષ ક્યારે ઉજવવામાં આવ્યું છે? તો જવાબ આવશે ક્યાં? મણિપુરમાં. ક્યાં ઉજવવામાં આવ્યું? મણિપુરમાં ઉજવવામાં આવ્યું. તાજેતરમાં રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ કોણ બન્યા? તો જવાબ આવશે સાધ્વી નિરંજન જ્યોતિ. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ સાધ્વી નિરંજન જ્યોતિ. વર્લ્ડ ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2028નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? તો જવાબ આવશે ભારતમાં. ભારતમાં એનું આયોજન કરવામાં આવવાનું છે. તાજેતરમાં માનદ નાઇટહુડ KBEથી કોને સન્માનિત કરવામાં આવ્યા? એન ચંદ્રશેખર. કોને? એન ચંદ્રશેખરને. ધ ગોલ્ડન રોડ પુસ્તક માટે પ્રતિષ્ઠિત માર્ક લિન્ટન હિસ્ટ્રી પ્રાઇઝ 2026 કોને આપવામાં આવ્યું? વિલિયમ ડેલરિમ્પલ. વાક્ય બહુ, શબ્દો બહુ ઇમ્પોર્ટન્ટ છે, જોજો. કર્નલ CK નાયડુ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો રાહુલ દ્રવિડને. કોને? રાહુલ દ્રવિડને. મોજટ્બા ખામેનેઈ કયા દેશના સર્વોચ્ચ નેતા બન્યા? તો જવાબ આવશે ઈરાન. જે અત્યારે આપણે ચાલી રહ્યું છે ને એના માટે. કયા ક્રિકેટરને પોલી ઉમરીગલ પુરસ્કાર મળ્યો? તો જવાબ આવશે શુભમન ગિલ. શુભમન ગિલને કયો પુરસ્કાર મળ્યો અત્યારે? પોલી ઉમરીગલ. ઇન્ટરનેશનલ રેલ કોચ એક્સપો 2026નું આયોજન ક્યાં થયું? તો જવાબ આવશે ચેન્નઈ. ચેન્નઈમાં એનું આયોજન થયું. ભારતનો બીજો પૂર્ણ સાક્ષર કેન્દ્ર શાસિત પ્રદેશ કયો બન્યો? તો જવાબ આવશે ચંદીગઢ. ચંદીગઢ શું? ભારતનો બીજો પૂર્ણ સાક્ષર. સાક્ષરની વાત છે અહીંયા, બરાબર. આગળ. ભારતના પ્રમુખ વૈશ્વિક વસ્ત્ર કાર્યક્રમ ભારત ટેક્સ 2026 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો જવાબ આવશે નવી દિલ્હીમાં. વિયો ચિદમ્બરનાર બંદરગાહ કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે તમિલનાડુમાં. ક્યાં આવેલું છે? તમિલનાડુમાં. એટલે આ પ્રશ્નો ખૂબ અગત્યના હતા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. અને લાઈક કરવાથી ન ચાલે, ફક્ત ને ફક્ત વિડીયો લાઈકથી ન ચાલે, હાઈપ પણ કરજો, જેથી આપણો વિડીયો આગળ વધે અને તમારા જેવા બીજા જે વિદ્યાર્થી મિત્રો છે એમને પણ વિડીયો પહોંચાડજો. આભાર.